ભુજમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં નશાના ઓવરડોઝથી વિદ્યાર્થીનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે। ઈશનપુરના 18 વર્ષીય વિદ્યાર્થીએ દવાનો ઓવરડોઝ લેતા મૃત્યુ થયું છે। હવે તમને જણાવી દઈએ કે ઈશનપુરના 18 વર્ષીય આ યુવકની વિગતો સામે આવી છે। ઝડપાયેલ આરોપીએ વિદ્યાર્થીને નશો કરાવ્યા હોવાનું કબૂલ પણ કર્યું છે। 18 વર્ષીય પ્રિન્સ શર્માને તેના મિત્રે નશો કરાવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। અમદાવાદના ઈશનપુરમાં નશાનો ઓવરડોઝના કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે 18 વર્ષીય વિદ્યાર્થીએ મિડાઝોલમ નામના દવાનો 3 ml નો ડોઝ લેતા ગણતરીના જ મિનિટોમાં તેને મૃત્યુના સમાચાર સામે આવ્યા, કારણ કે ગણતરીના જ મિનિટોમાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું અને મૃત્યુ થયું છે। તો તેની લાશ ઘોડાસર તળાવ પાસે મળતા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી વિદ્યાર્થીનો મિત્ર હતો અને સાથે જ તેને 18 વર્ષીય વિદ્યાર્થી પ્રિન્સ શર્માને નશો કરાવ્યો એ વાત પણ કબૂલ કરી છે।